હેલો દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આ સ્ટોરી પ્રેરણાત્મક ગુજરાતી સ્ટોરી છે. આ વાર્તા તમને મહેનત, ધીરજ અને આત્મવિશ્વાસની સાચી કિંમત સમજાવે છે. નાનો બીજ અને મોટું સ્વપ્ન. એક સુંદર ગામની વાત છે. ગામના અંતે એક ખેતર હતું, જ્યાં એક મહેનતી ખેડૂત રામભાઈ દરરોજ પોતાની જમીનમાં ખેત મજૂર કરતા. તેઓ હંમેશા ખુશ રહેતા અને કુદરતને પોતાનો મિત્ર ગણતા. એક દિવસ રામભાઈ બજારમાંથી વિવિધ પ્રકારના બીજ લઈને આવ્યા. ઘઉં, મકાઈ, ચણા અને થોડી ફૂલની જાતના બીજ. તેમણે નક્કી કર્યું કે આ વર્ષે ખેતરનો એક ખૂણો ફૂલોથી સજાવવાનો. જ્યારે તેઓ બીજ વાવી રહ્યા હતા ત્યારે એક નાનું બીજ ધીમેથી બોલ્યું, હું તો બહુ નાનું છું. મારો આકાર તો અન્ય બીજથી સામે કશું જ નથી. હું કદાચ ક્યારેય ઊગી પણ નહીં શકું. રામભાઈએ એ સ્મિત કહીને કહ્યું, હે નાનકડા, દરેક બીજમાં શક્તિ છે. જો તું વિશ્વાસ રાખી મહેનત કરશે તો તું પણ મોટું વૃક્ષ કે સુંદર ફૂલ બની શકે છે. નાનકડા બીજને રામભાઈની વાત ગમી તો પણ મનમાં શંકા રહી ગઈ. તે વિચાર્યું, મારું ભાગ્ય તો નાનું જ છે, હું શું કરી શકું? કેટલાક દિવસો પછી વરસાદ શરૂ થયો. ખેતરમાં દરેક બીજ અંકુરિત થવા લાગ્યા. સૂર્યની ગરમ કિરણો, વરસાદનું પાણી અને પવનનો ઠંડો સ્પર્શ, એ બધું મળીને ખેતરને જીવંત બનાવી રહ્યું હતું. નાનકડું બીજ પણ ધીમે ધીમે જમીનમાંથી માથું બહાર કાઢવા લાગ્યું. પરંતુ એની આસપાસના મોટા છોડ ઝડપથી વધતા હતા. નાનકડું બીજ ફરી વિચાર્યું, બધા તો ઊંચા થઈ રહ્યા છે, હું તો હજી નાનું જ છું. કદાચ મને પ્રકાશ મળશે નહીં. પવન બોલ્યો, હે નાનકડા, ધીરજ રાખ. દરેકની ગતિ અલગ હોય છે. વરસાદ બોલ્યો, મારી બૂંદો તને પણ જીવન આપશે. સૂર્ય બોલ્યો, જ્યારે તું જમીન ફાડીને ઉપર આવશે ત્યારે મારી કિરણો તને શક્તિ આપશે. આ બધા સંદેશા સાંભળી નાનકડું બીજ નવી હિંમતથી ભરાઈ ગયું. દિવસો અઠવાડિયા બની ગયા. અઠવાડિયા, મહિના. નાનકડું બીજ હવે નાનું છોડ બની ગયું હતું. ક્યારેક ગરમીથી પાંદડા સુકાઈ જતા, ક્યારેક પવનની ડાળીઓ તૂટતી, પણ એ ક્યારેય હાર માનતું નહોતું. એક રાતે ભારે તોફાન આવ્યું. વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો હતો. મોટા મોટા છોડ જમીન પર પડી ગયા. નાનકડું છોડ ડરી ગયું, પણ એને પોતાની જડોને વધુ મજબૂત બનાવી. સવાર સુધીમાં તોફાન શાંત થયું. ખેતરનું દ્રશ્ય બદલાઈ ગયું. ઘણા છોડ નષ્ટ થઈ ગયા હતા, પરંતુ નાનકડું છોડ હજુ પણ ઊભું હતું. થોડી ડાળીઓ તૂટી હતી, પણ એ જીવંત હતું. રામભાઈ આવ્યા અને આશ્ચર્યથી બોલ્યા, વાહ, તું તો તોફાનમાં પણ ટકી ગયો. હવે તો ચોક્કસ મોટું વૃક્ષ બનશે. સમયનો ચમત્કાર. વર્ષો વીતી ગયા. તે નાનું બીજ હવે એક વિશાળ વૃક્ષ બની ગયું હતું. એની છાયામાં લોકો બેસતા, બાળકો રમતા, પક્ષીઓ માળા બનાવતા. એક દિવસ એ વૃક્ષે પોતાના જૂના દિવસો યાદ કર્યા, જ્યારે તે નાનું બીજ હતું, ડરતું હતું, નિરાશ હતું, પણ એક ખેડૂતના શબ્દો અને કુદરતના સહકારથી તે આજે બધા માટે આશીર્વાદ બની ગયો હતો. એક નાનકડો છોકરો દરરોજ એ વૃક્ષ નીચે રમવા આવતો. એક દિવસ એને પૂછ્યું, વૃક્ષ દાદા, તમે આટલા મોટા કેવી રીતે બન્યા? વૃક્ષ સ્મિત કરીને બોલ્યો, જ્યારે હું તારા જેવો નાનો હતો ત્યારે મને પણ લાગતું હતું કે હું ક્યારે મોટો નહીં બનું, પણ પછી મેં નક્કી કર્યું કે હું પ્રયાસ ચાલુ રાખીશ. દરેક દિવસ થોડું ઉગતું રહીશ, ભલે પવન હોય કે તોફાન. ધીરજ રાખી, મહેનત કરી, અને હવે તું જોયું જ ને હું શું બન્યો? છોકરો ખુશ થઈને બોલ્યો, તો હું પણ ધીરજ રાખીશ અને મહેનત કરીશ. વૃક્ષ હળવેથી પાંદડા હલાવ્યા, જાણે આશીર્વાદ આપી રહ્યું હોય. જીવનમાં આપણે સૌ કોઈ નાના બીજ સમાન છીએ. શરૂઆતમાં મુશ્કેલીઓ આવવી સ્વાભાવિક છે, પણ જો આપણે પોતાના સપના પર વિશ્વાસ રાખીએ, સતત મહેનત કરીએ અને હાર ન માનીએ, તો એક દિવસ દુનિયા આપણા સાફલ્યની છાયામાં બેસશે. જે રીતે એક નાનકડું બીજ ખેતરના ખૂણેથી આખા ગામને ઠંડક આપતું વૃક્ષ બને, એ રીતે આપણા પણ સપના દુનિયાને પ્રેરણા આપી શકે છે. ક્યારેય પોતાને નાનું ન સમજવું. દરેક વ્યક્તિમાં અનંત શક્તિ છે. મુશ્કેલીઓ તાત્કાલિક હોય છે, ધીરજ સદા જીતે છે.
સમય આવે તો નાનું બીજ પણ મોટું વૃક્ષ બને છે. વિશ્વાસ રાખો, તમારું સપનું પણ હકીકત બની શકે છે. તો દોસ્તો, તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો. થેન્ક યુ.